નમસ્કાર. શિક્ષણના વેપારમાં તમે હજારો લાખો યુવકોના સપનાઓનું પરચુરણ કાઢી નાખ્યું છે. એક ભૂલ જ્યારે આદત બની જાય તો આદત ખતરનાક છે. ડેમોગ્રાફિક ડિવિડન્ડની જ્યારે વડાપ્રધાન વાત કરે છે, યુવાઓનો દેશ, પણ એ યુવાનો રસ્તા પર મોંઘીદાટ ફી ભરીને બાદમાં પરીક્ષા આપીને નોકરી માટે રસ્તા પર ઉતરે તો પોલીસના ભઠ્ઠા ખાવા પડે. બિહારના શિક્ષણ મંત્રી એમ કહે કે દીકરીઓ માટે તો સરકારની યોજના છે ને. યુવાઓ કહી રહ્યા છે આપણા શિક્ષણ મંત્રી કેવા નમૂના લાયક દાખલા આપી રહ્યા છે. વાત બિહારમાં સતત જે ભરતી નથી થઈ રહી, શિક્ષણ મંત્રીઓ બદલાઈ ગયા તેની છે. પણ બીજી તરફ નીટની પરીક્ષામાં જે કંઈ પણ થયું, નેશનલ ટેસ્ટિંગ એજન્સી પર જે સવાલ ઊભા થઈ રહ્યા છે, NTA આ નેશનલ ટેસ્ટિંગ એજન્સી છે કે નેશનલ ટ્રોમા એજન્સી છે? લાખો વિદ્યાર્થીઓ કરોડોની ફીસ ભરે, તમે એક જ સિસ્ટમ બનાવો છો. આ તો ગુજરાતનું તલાટીનું પેપર તો છે નહીં કે અચાનક જ ફૂટી જાય. ગુજરાતના સંદર્ભમાં જ્યારે વાત થતી હતી, પરંતુ હવે રાષ્ટ્રીય સ્તરે જે 2024માં થયું, દરેક રાજ્યમાં પ્રદર્શન થઈ રહ્યા છે, પરીક્ષા રદ થઈ. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ પેપર ફૂટ્યું છે એ સાબિત એજન્સીએ બાદમાં કર્યું. રાહ ચિંધાડી છે વિદ્યાર્થીઓએ કે સાહેબ અમુક ફિક્સ ક્વેશ્ચન વોટ્સએપમાં ફરતા હતા, 30 થી 50 લાખ રૂપિયા ભાવ બોલાતા હતા. ઘણી બધી ધરપકડ પણ થઈ. 2024માં આના માટે લોકસભામાં કાયદો બન્યો. કાયદો તો બની ગયો, પરંતુ જે બેરિકેડ્સ કૂદીને અથવા તો વોટર કેનન નો ફોર્સ સામી છાતીએ જે યુવાનો લઈ રહ્યા છે, એ યુવાનો સામે શિક્ષણ મંત્રી શું કહી રહ્યા છે? તમે એક એક્ઝામ સરખી નથી કરાવી શકતા અને એજ્યુકેશન સિસ્ટમ સુધારવાની વાત કરી રહ્યા છો. 24, 25, 26, 26નો તો આંકડો નથી, પરંતુ નીટમાં જે એજન્સી આ પરીક્ષાની ઉઘરાણી કરે છે, 3,500 કરોડથી વધુની એ રકમ છે. એમાંય પ્રોફિટ છે. હા, આંકડાઓ સંસદમાં રાજ્ય શિક્ષણ મંત્રીએ આપેલા છે. છેલ્લે તમને આંકડો 2023-24 સુધીનો મળી જશે. 24, 25, 26નો નથી, હવે આવશે. પરંતુ તેમાં જે વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવાતી ફી અને એક્ઝામ કન્ડક્ટ કરવા માટે જે ખર્ચ થાય છે, એમાં તફાવત જોશો તો ખબર પડી જશે કે એક્ઝામ લેવાઈ રહી છે કે પૈસા બનાવાઈ રહ્યા છે. બાકી ડોનેશન સીટ પર એક બેઠકના ભાવ શું છે એ પેરા પાડવાની જરૂર નથી. એના બ્રેકેટ અલગ અલગ છે. તો જો એજ્યુકેશન સિસ્ટમની આ હાલત હોય, એના વચ્ચે એક્ઝામ સિસ્ટમની આ હાલત હોય, નીટ જેવી પરીક્ષા રદ થાય, આમ તો કહી દીધું. ઘણા બધા વિદ્યાર્થીઓ કહી રહ્યા છે ઈમાનદારીથી મહેનત કરી તો અમારી મહેનતનું શું તમે પરચુરણ કાઢી રહ્યા છો? એમનો શું વાંક છે? આ કોઈ જસ્ટિફિકેશન છે આ દેશની સરકારો પાસે અથવા શિક્ષણ મંત્રી પાસે? આ વિવાદ આગળ ચાલતો રહેશે. ઘણા બધા સવાલો છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ ઘણા બધા સવાલ ઉભા કર્યા છે. કેમ કે આજકાલ ગ્રોક અને જેમિનીનો જમાનો ચાલે છે, તો 1.5 GB થી લેસ ફોનમાં તમારી પાસે સુવિધા ઉપલબ્ધ છે. તેમાં રાહુલ ગાંધી કહી રહ્યા છે કે હું દેશના યુવાનોને ગંભીર વાત કહેવા માંગુ છું. એક કામ કરો, જાતે ગૂગલ કરો કે નીટ 2024ની ભયાનક છેતરપિંડી દરમિયાન કોણ NTA ના DG હતા અને આજે મોદી સરકારે તેને ક્યાં મૂક્યા છે. પ્રમોશન થયું છે કે ડિમોશન થયું છે? આ સવાલ નેતા વિપક્ષ કહી રહ્યા છે. જુઓ, સમજાયું, આ સવાલ પૂછાયો. ભાજપ તમારા જેવા લાખો મહેનતુ વિદ્યાર્થીઓના ભવિષ્યને જોખમમાં મૂકનારાઓને આ રીતે પુરસ્કાર આપે છે, તેનું રક્ષણ કરે છે અને તેમને પ્રોત્સાહન પણ આપે છે. સ્પષ્ટ છે કે મોદીજી અને ભાજપ તમારા ભવિષ્યને ચોરી કરવામાં ભાગીદાર છે. જે બજારમાં તમારી મહેનત અને તમારા સપનાઓની હરરાજી થઈ રહી છે, તેઓનો એક જ સિદ્ધાંત છે, જેટલી મોટી ચોરી એટલું મોટું ઇનામ. રિટાયર્ડ જજ અચાનક જ VRS લઈ લઈને બાદમાં ઇલેક્શન કમિશનમાં જતા અધિકારીઓ, આ બધા જ મુદ્દે વિપક્ષ સવાલ ઉઠાવી ચૂક્યું છે. પણ આ સિસ્ટમ
શું એક્ઝામ સિસ્ટમમાં પણ ચાલી રહી છે? એક્ઝેક્ટ જે આંકડો છે, ગ્રાફિક્સ હમણાં આવશે, ટેકનિકલ ખામીના કારણે રેન્ડર થઈ રહ્યા છે, પરંતુ 2018-19થી લઈને 2023-24 સુધીમાં આ આંકડા છે. આંકડાનો પેરેગ્રાફ અથવા તો હિસાબ મર્જ કરશો એટલે ખબર પડી જશે કે તમારી સપનાઓની કિંમત પરચુરણ કરી નાખી છે. બાકી એક્ઝામ કન્ડક્ટ થશે ફરીથી, એના માટે ખર્ચ થશે, 300-400 કરોડ ખર્ચ કરી નાખવામાં આવશે. છેલ્લો જે 2023-24નો આંકડો છે, જે ફીથી આવક થઈ છે 1065.29 કરોડ. લોકસભામાં તમે 4-5 વર્ષના પહેલા આંકડા ફંફોડશો, બહુ ઓછા ફંફોડાય છે. તેમાં જે ફીસ ભરાય છે અથવા તો ફીસ રિટર્ન કરવાની વાત આવે છે, તો કેટલી રિટર્ન નથી થઈ, કયા કારણો છે, કારણો જાણશો તો તમને એવું થશે કે દેશ શું રામ ભરોસે ચાલી રહ્યું છે, કોઈ પાસે કોઈ જવાબદેહી જ નથી. બે ખાસ મહેમાન આપણી સાથે જોડાશે. સ્ટુડિયોમાંથી KR પોટા છે, પૂર્વ શિક્ષણ અધિકારી છે, આ પ્રક્રિયાઓમાં રહી ચૂક્યા છે અને બદલતી વ્યવસ્થા જોઈ છે કે શું થઈ રહ્યું છે. પ્રફુલ્લ ગઢવી છે, કરિયર એક્સપર્ટ છે. બંનેનું સ્વાગત છે. પોટા સાહેબ, મને એ કહો કે આ નેશનલ ટેસ્ટિંગ એજન્સી છે કે નેશનલ ટ્રોમા એજન્સી છે, જે લાખો વિદ્યાર્થીઓ મહેનત કરીને ગયા અને બાદમાં જે આંકડો ધરપકડને બધું જ થયું? આ તો બિહારના શિક્ષણ મંત્રી જેવું થયું, જે કહી રહ્યા છે ભરતી માટે જે રસ્તા પર ઉતરે એમને કહી રહ્યા છે કે મહિલાઓ માટે તો આ વંદના યોજના છે ને, રસ્તા પર ઉતરવાની શું જરૂર છે? હવે આવા તો રાજ્યના શિક્ષણ મંત્રી, સંદર્ભ અલગ છે, પરંતુ 4 દિવસથી બિહારમાં પણ બબાલ ચાલી રહી છે. પણ નીટ જેવી પરીક્ષા ને તમે શું તલાટી જેવી પરીક્ષા બનાવી દીધી, અને એક જે ભૂલ છે, એ ભૂલ જે સતત થતા રહે અથવા આદત પડી જાય, તો એ આદત આ ડેમોગ્રાફિક ડિવિડન્ડના નિવેદન વચ્ચે કેટલી ઘાતક આ દેશ માટે? એક્ઝામ પેટર્ન અથવા એક્ઝામ સિસ્ટમ જે હોય છે એમાં બે મુખ્ય તત્વો હોય, ગોપનીયતા અને પારદર્શકતા. હવે પારદર્શકતા એટલે જે પ્રણાલી અપનાવવામાં આવે એ પારદર્શક રીતે હોવી જોઈએ, એટલે એની જાણ થાય તો પણ પ્રોબ્લેમ નથી અને ન થાય તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. ગોપનીયતા તો રાખવી જ પડે. હવે તમે જ્યારે પણ કોઈ એજન્સી નિર્ધારિત કરતા હો, થર્ડ પાર્ટીને આપતા હો, ઇન્ડિવિજ્યુઅલી આપતા હો, કઈ રીતે આપતા હો, એનું ક્લિયરન્સ પબ્લિકલી કરી શકાય, જેથી ખબર પડે કે મેથોડોલોજી કઈ રીતની અપનાવવામાં આવે છે. હવે જ્યારે એક્ઝામ હોય છે ત્યારે એક્ઝામિનર્સને ડિફરન્ટ પેપર આપવામાં આવે છે અને એના ઉપર મોડરેટર જે હોય એ મોડરેટર ફાઇનલ પેપર સિલેક્ટ કરતા હોય. એટલે એક્ઝામિનેશન માં જે એક્ઝામિનર હોય એ પેપર સિલેક્ટ કરી શકતા નથી, પણ મોડરેટર અને એના ઉપર પણ કોઈ એક્સપર્ટ હોય, ધારો કે એજન્સી કોઈ રાખવા માંગતી હોય તો એ રાખી શકે. અને ફાઇનલી પેપર જે ડિસાઇડ કરવામાં આવે છે એ કોઈને પણ એ લિંકમાં જાણ હોતી નથી. હવે જે સિલેક્શન ઓફ ધી પર્સન થાય છે એ પોલિટિકલી ઇન્ફ્લુએન્સ્ડ હોય છે, અફસરશાહી ઇન્ફ્લુએન્સ્ડ હોય છે, અથવા પ્રાઇવેટ સેક્ટર ઇન્ફ્લુએન્સ્ડ હોય છે. હવે જ્યારે ઇન્ફ્લુએન્સ્ડ હોય અથવા એક્સપર્ટાઇઝના રૂપમાં લઈએ તો ઇન્ફ્લુએન્સ્ડ હોય તો શકના દાયરામાં આવે, અને એક્સપર્ટાઇઝમાં લઈએ તો એક્સપર્ટાઇઝ ડોમિનેન્ટ હોવાના પ્રયત્નો કરી શકે છે. એટલે એને વર્ષે અથવા 2 વર્ષે બદલી દેવા જોઈએ. એક મિનિટ, 2024માં સુબોધ કુમાર સિંહ, આઈ થિંક હું નામ ન ભૂલતો હોય તો, ચર્ચામાં આવ્યા ને, 1563 વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક્સ જે અપાયા હતા, કોર્ટને ઇન્ટરવેન કરવું પડ્યું. હવે આવા અધિકારીનું પ્રમોશન થવું જોઈએ, ડિમોશન થવું જોઈએ, જે રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યા, જેમ સવાલ છોડી દીધો છે. ગૂગલ જેમિનીમાં અવેલેબલ છે બધું. 24માં થયું હતું ને, 26માં પણ આ થઈ રહ્યું છે. એટલે એક તો પેપર ફૂટે, જે સિસ્ટમ અથવા તો જે એજન્સી નક્કી કરી છે, અધિકારીના વડપણ હેઠળની એજન્સી, અને અધિકારીને પ્રમોશન. ના પ્રવીણજી, એક વાત હું કહેવા માંગીશ કે આવી એક્ઝામમાં ગ્રેસ પદ્ધતિ આખી પ્રણાલીને શંકા ઉપર લઈ આવે છે. ગ્રેસ પદ્ધતિ કઈ રીતે હોય? જ્યારે વિદ્યાર્થી મહેનત કરીને અને એક્ઝામ આપતા હોય અને એ પ્રોફેશનલ કોર્સના ડિસાઇડિંગ પોઈન્ટ ઉપર હોય, તો આવા કિસ્સામાં ગ્રેસ આપવું એટલે તમે ટેલેન્ટેડ વિદ્યાર્થીની સમકક્ષ
પેલા કમજોર વિદ્યાર્થીને લઈને આવું છો, તો આ મેરિટનું કયો ધોરણ થયો અથવા મેરિટની કઈ લિંકેજ થઈ એ ડિસાઇડ કરવું બહુ અઘરું છે. કારણ કે એનાલિટિકલ વ્યૂમાં જઈએ તો ગ્રેસિંગ માર્ક્સ આવી એક્ઝામમાં હોવા જોઈએ નહીં. છતાં એ વિવાદ થયો ને, એને પ્રમોશન ડેફિનેટલી. હા, છતાંય એ જ એનટીએ આજે વિવાદમાં છે. આ તો હવે ગ્રેસિંગ માર્ક્સની વાત તો બાદમાં આવશે, એ પહેલા તો પેપર જ ફૂટી ગયું અને એ પણ વિદ્યાર્થીઓએ કહ્યું આપણી પાસે આટલી સારી એજન્સીઓ છે. અને પેપર જે ફૂટવાની વાત હોય છે, જ્યારે મેં આપને લિંક બતાવી કે એક્ઝામિનર 3, 4, 5, 7 હોઈ શકે, એના ઉપર મોડરેટર હોઈ શકે, અને જ્યારે આ માણસો ગુપ્ત હોય, એ કોઈને મળી શકતા નથી અથવા આપસમાં મળી શકતા નથી, આવી સ્થિતિમાં આ લિંકેજ ડાઉન ધી કેડર પર્કોલેટેડ હોવી જોઈએ અથવા ઉપરની કેડર જે છે એ સ્પ્રેડ આઉટ થયેલી હોવી જોઈએ. બાકી પેપરનું ખબર પડે નહીં. નંબર 1. નંબર 2 કે તમે જ્યારે એક્ઝામિનર સિલેક્ટ કરતા હો ત્યારે એ એક્ઝામિનર્સની લિંકેજ ટ્યુશન ક્લાસીસ સાથે છે, નિજી સંસ્થાઓ સાથે છે, સરકારીકરણના કયા ભાગમાં છે, એ બધું ચકાસવું જોઈએ. કારણ કે આ પેપરની વાત છે અને લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યની વાત છે. જ્યારે લાખો વિદ્યાર્થીઓ સંકળાયેલા હોય તો આવા કિસ્સામાં સેજ પણ કચાશ જોઈએ નહીં. ગ્રેસિંગ માર્ક્સ, આઈ ટેલ યુ કે આ વીકનેસ ઓફ ધી સિસ્ટમ છે. ગ્રેસિંગ માર્ક્સ બોર્ડમાં અથવા અન્ય જગ્યાએ પણ પર્સન્ટેજના સાપેક્ષ નિર્ધારિત નથી થતા, પણ રિઝલ્ટ સારું લાવવાના કારણે ગ્રેસિંગ માર્ક્સ નિર્ધારિત થતા હોય છે. એટલે આ વસ્તુઓ એટલી સહેલી નથી કે જેટલી પેપર ઉપર દેખાતી હોય. આમાં કોક ને કોક ઠેકાણે ક્યાંક ને ક્યાંક કચાશ હોય અથવા માણસે જાતે કોઈ પ્લાનિંગ કરીને અને વાતોને સ્પ્રેડ કરતા હોય તો જ આ લિંકેજ ડાઉન ધી કેડર પર્કોલેટ થતી હોય અને પછી આમાં પેપર ફૂટવાની અથવા પ્લાન્ડ આઉટ વેમાં બેનિફિશરીઝ જે હોય છે આ પેપર ખરીદવાના, આ બધી જ પ્રક્રિયા છે પણ ફોલો નથી થતી ને. પ્રફુલભાઈ, 2024માં જે હતા સવાલો, નીટ જ નહીં પરંતુ યુજીસી નેટની જેવી પરીક્ષાઓ પણ રદ થઈ હતી. મેં જે વાત કરી સુબોધ કુમાર સિંહના નેતૃત્વમાં જે એનટીએ હતી, પ્રમોશન ડિમોશનની વાત વિપક્ષ કરી રહ્યું છે. અહીંયા પરિસ્થિતિ એ છે ને કે જેટલી ફૂલ પ્રૂફ આપણી સિસ્ટમ છે ને, મને ગુપ્ત ફિલ્મ બોબી દેઓલ કાજોલની યાદ આવે છે. આ તો ફિલ્મી પડદે તો ઠીક છે કે કાજોલે મર્ડર કર્યું છેલ્લે ખબર પડે, ફિલ્મી જગત તો ઘણું બધું આગળ વધી ગયું. 2024થી 2024ની નીટની ફિલ્મ, 2026ની નીટની ફિલ્મ, નેતાઓ રીલ બનાવી રહ્યા છે. પણ આટલી મોટી એક્ઝામ કન્ડક્ટ કરવામાં જો વિદ્યાર્થીઓ એ એક્સપોઝ કરે કે સાહેબ 60-70% જે સવાલો છે એ તો પહેલેથી જ ફરી રહ્યા હતા, બાદમાં રદ કરવામાં આવે છે, તો કઈ રીતે જોઈ રહ્યા છો આપ આ સ્થિતિને? જો મારું એક તો પહેલા માનવું કે આ જે નેશનલ ટેસ્ટિંગ એજન્સી છે એને એટલા માટે રાખવામાં આવી હતી કે ભાઈ નેશનલ લેવલે આખું એક પેપર બને અને એ પહેલી વસ્તુ કે પેપર ફૂટે નહીં. કેમ કે યુપીએસસી ના અંદરમાં જેમ કે આપણે નેટ આવતી હતી એક્ઝામ નેટની, એ સિસ્ટમથી આ નીટની એક્ઝામ લેવાનું શરૂ કર્યું હતું. અને પહેલા અલગ અલગ સ્ટેટ વાઇઝ અલગ અલગ હતું. એના પહેલા એવું હતું કે ભાઈ બાર સાયન્સ હોય એના જે મેરિટ માર્ક્સ હોય, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અને એક્સ્ટ્રા સાથે ઇંગ્લિશ રાખતા જયારે સરખા માર્ક થાય ત્યારે, તો એ વખતે એના એડમિશન આપવાની સિસ્ટમ હતી. એ સિસ્ટમ કાઢી અને જે મુન્નાભાઈ એમબીબીએસ પ્રકારના જે લોકો બનતા હતા ડોક્ટરો, એ બને નહીં એટલા માટે ઓલ ઇન્ડિયા લેવલે નીટની એક્ઝામ રાખવામાં આવી. બીજું કે નીટની એક્ઝામનો જે સિલેબસ હોય એ ધોરણ 11 અને ધોરણ 12 એટલે કે વિદ્યાર્થીની 2 વર્ષની મહેનત હોય છે. પહેલી વસ્તુ એ. બીજી વસ્તુ કે 2 વર્ષની બરાબર વિદ્યાર્થી મહેનત કરે પછી જયારે એક્ઝામ એની પૂરી થઈ જાય ત્યારે ખાસકારોનું હાશ હવે પત્યું, હવે મને એમ કે શાંતિ. અને અહીંયા આપણે જોઈએ તો બે દિવસથી આપણને એવું જોવા મળ્યું કે ભાઈ 2024માં જે રીલ બની ને એના કરતા થોડીક નવી બની. કેવી કે રાજસ્થાનની અંદર સિકર અને ચૂરુ ત્યાંના જે વિદ્યાર્થી હતા એને આ પેપર મળ્યું ને વાત એવી છે મીડિયામાં કે ભાઈ 30 લાખ રૂપિયામાં એ વ્યક્તિએ પેપર વેચાતું કોઈ જગ્યાથી લીધું. પછી એની પાછી બીજી લિંક આપણને એવું જાણવા મળ્યું મીડિયામાંથી કે ભાઈ કેરળની અંદરથી બીજું પણ આ પેપર ત્યાં ફૂટેલા 2 જગ્યા બની કે ભાઈ રાજસ્થાન જયપુર અને ત્યાં સિકર ચૂરુ વિસ્તાર હતો ત્યાંથી એક આ એનો પોઈન્ટ મળ્યો, બીજો પોઈન્ટ એનો કેરળથી મળ્યો. હવે પ્રશ્ન એવો કે ભાઈ સોશિયલ મીડિયામાં 150 પેજનું 410 માર્કની પીડીએફ ભરતી થઈ ગઈ. 410 માર્કની પીડીએફ ભરતી થઈ ગઈ એટલે 720માંથી 432 માર્ક તો જે વ્યક્તિને ખબર હોય એના ઓટોમેટિક આવી જાય. હવે પ્રશ્ન અહીંયા એવું થાય કે 432 માર્ક જો પેલા વ્યક્તિના આવી જાય તો આ કેવા લોકોએ પેપર ફોડ્યું કે જે લોકો ખરેખર હોશિયાર નતા.
આપણે એવા વિદ્યાર્થી સામે જોવાનું કે જે લોકો ખરેખર હોશિયાર કેવા કે જે 2 કે 3 હજાર રૂપિયાની ફી ભરવા સક્ષમ હોય. સરકારી કોલેજ જેમ કે ગુજરાતની અંદર બીજી મેડિકલ કોલેજ છે, ઓલ ઇન્ડિયા એમ્સની જે મેડિકલ કોલેજ છે જે દિલ્હીમાં આવેલી, ત્યાં ગરીબ વિદ્યાર્થીઓ 5 કે 10 હજાર રૂપિયા ગવર્મેન્ટની ફીની અંદર ભણતા હોય. એ લોકોને આમાં નુકસાન થવાનું. આમાં કરોડપતિ વ્યક્તિ જે લોકો પૈસા ભરી શકે, કરોડ 2 કરોડની સીટ ખરીદી શકે, એ લોકોને નુકસાન નથી જવાનું. આ જે પેપર ફોડવા વાળો છે ને એ વ્યક્તિ એવો હશે. કેમ કે જો તમે પેમેન્ટ સીટ હોય ને, એ પેમેન્ટ સીટ મેડિકલની એમબીબીએસની ગુજરાતની અંદર ઘણી કોલેજો છે જે કરોડ રૂપિયા લે છે ને 2 કરોડ રૂપિયા લે છે એક સીટના. હવે પેલા વ્યક્તિ એવું વિચારે કે કરોડ કે 2 કરોડ રૂપિયા ચૂકવવા એના કરતા બેટર છે કે 30 લાખ રૂપિયામાં કોઈ જગ્યાથી પેપર સેટ કરીને આપણે લઈ લઈએ. અને રાજસ્થાન જયપુરમાં જે વ્યક્તિએ પેપર લીધું એને સોશિયલ મીડિયામાં એવા મેસેજ બધા એવા સમાચાર 2 ને 30 લાખ રૂપિયામાં જે તે જગ્યાએથી ખરીદ્યું હતું. એટલે એને એમ થયું કે 30 લાખ રૂપિયા મારું કામ પોતાનું પતી ગયું, પછી જે થવું હોય થાય. એટલે એ વ્યક્તિએ પેપર લીધા પછી પોતાનું કામ પતી ગયું, પોતે તૈયાર કરી લીધું, પછી એને એવું લાગ્યું તેને પેપરને બીજી જગ્યાએ સ્પ્રેડ કર્યું. એટલે પોલીસે જેમ જેમ તપાસ કરી એમ બીજી જગ્યાએથી મળ્યું. એટલે આજે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના વિદ્યાર્થીઓ એમાં રાજકોટ, વડોદરા, અમદાવાદ, સુરત એ લોકોને એવું કહેવું છે કે ભાઈ રાજસ્થાનમાંથી પેપર ફૂટી ગયું ને તો રાજસ્થાન વાળા વિદ્યાર્થીઓની ફરી પરીક્ષા લો, અમારું જેમ સેમ રહેવા દો, અમે તો પેપર જોયું નહીં કે અમારું ફૂટ્યું નથી. બરાબર. કેરળની અંદર ફૂટી ગયું તો કે ભાઈ કેરળના જે વિદ્યાર્થીઓ છે એની પરીક્ષા અલગથી લો. મતલબ કે રાજસ્થાન અને કેરળ આ બંને રાજ્યની જે પરીક્ષા છે એ તમે નવેસરથી લો. પણ બાકીના જે 25 રાજ્ય છે ઓલ ઇન્ડિયાની અંદર અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશ છે એ બધા વિદ્યાર્થીઓને તમે હેરાન પરેશાન ના કરો. એટલે કે 25 લાખ વિદ્યાર્થીઓને 5000 કે 5 વિદ્યાર્થીઓના કારણે તમે હેરાન કરો નહીં. અહીંયા સરકાર જે છે એ ખરેખર વિદ્યાર્થીઓની જે અપીલ છે એને માનવી જોઈએ. કેમ કે ગુજરાતની અંદર ક્યાંય કોઈ જગ્યાએ પેપર ફૂટ્યું નથી કે એવો કોઈ જગ્યા આપણને કોઈ એવી લિંક મળી નથી. અથવા તો રાજસ્થાન અને કેરળ સિવાયના કોઈ પણ રાજ્યમાં લિંક, હા નાસિકની એક વાત છે કે નાસિકમાં કોઈ જગ્યાએ તેમને લિંક મળી તો જે રાજ્યમાં લિંક મળે એની એક્ઝામ ફરીથી લઈ લે, બાકીનાને હેરાન ના કરવા જોઈએ. કેમ કે મેં ખુદ 12 સાયન્સ કરેલું, મને ખબર છે કે જયારે આપણે 12 સાયન્સ કરતા હોઈએ ત્યારે 2 વર્ષ આપણા મગજ ઉપર એટલું બધું એનું વેઇટ ને વજન હોય ને એમ થાય 12 સાયન્સ પતન તો એક યજ્ઞ પત્યો તો પછી લગ્ન પત્યું. કેમ કે એમાં 2 વર્ષ આપણા પર બધા જ પ્રતિબંધ લાગી જાય. ક્યાંય જવાનું નહીં, સગાવાળાની વાત નહીં, કોઈ તહેવાર ઉજવવાનો નહીં, ટાર્ગેટ એટલે મતલબ કે આપણા માર્ક્સ પૂરા ના થાય તો મા બાપ બોલે, આજુબાજુ વાળા ભાઈબંધોના માર્ક્સ વધારે આવે તો આપણે નીચા જોવા પણ થાય. નીટની એક્ઝામ માત્ર ને માત્ર ડોક્ટર બનવા માટેની હોય. એવું નથી હોતું કે ડોક્ટર જ બનાય, એ સિવાયના બીજા બધા એડમિશનમાં પણ એ એક્ઝામ કામમાં આવે. પણ 95% લોકો માત્ર ડોક્ટર બનવા માટે થઈ અને નીટની પરીક્ષા આલે. અને આખા ઓલ ઇન્ડિયાની અંદર જેટલી પણ મેડિકલની સીટો છે એમાં નીટની પરીક્ષાનો ફાયદો કોને થાય કે જે વ્યક્તિ SC, ST, OBC અથવા તો EWS માં જે ખરેખર ગરીબ છે, જેની વાર્ષિક આવક 1 લાખ રૂપિયાથી શરૂ કરીને 5 કે 6 લાખ રૂપિયા સુધીની એના માતા પિતાની છે, એવા ગરીબ વિદ્યાર્થીઓને ડોક્ટર બનવા માટેનું એક આ નીટની એક્ઝામ પ્લેટફોર્મ પૂરું પાડે છે. બાકી જે લોકો કરોડપતિ છે, કરોડ કે 2 કરોડમાં એમને જે સીટો ખરીદવાની છે, જેમના બાપાના દવાખાના પતિ 100 કરોડ રૂપિયાના છે, જે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલોના માલિકો છે, એ તો પોતાના છોકરાઓના આ નીટની પરીક્ષા આવી હોય એમાં 50% માર્ક હોય તો પેમેન્ટ સીટમાં તમારે કરોડ 2 કરોડ રૂપિયા ભરીને લઈ લેતા હોય. અહીંયા સેટિંગ ના થાય, તેમ રશિયા મોકલી દે, ત્યાં સેટ ના થાય, બીજા ઇન્ડોનેશિયા મોકલી દે, કોઈ પણ ચાઇના મોકલી દે, અમેરિકા મોકલી દે, ત્યાંથી લોકો લઈ આવે. પણ આ હકીકતમાં માર કોનો પડવાનો તો મધ્યમ વર્ગના જે વિદ્યાર્થીઓ છે એ લોકોને માર પડવાનો, જે ખરેખર ગરીબ વિદ્યાર્થી છે એને માર પડવાનો, અને જેને ખરેખર ડોક્ટર બનીને એને એમ ઈચ્છા થાય કે મારે સમાજ સેવા કરવી છે, હોશિયાર વિદ્યાર્થી એને ફેર પડવાનો. બાકી જે લોકો કોર્પોરેટ હોસ્પિટલો છે એને તો ક્યાં ફેર પડવાનો. ઘણી કોર્પોરેટ હોસ્પિટલ એવી છે કે એના ટ્રસ્ટીઓ અંગુડા સાહેબને થમ્સઅપ છે, એને કઈ ખબર પડતી નથી, પણ ડોક્ટરોને પોતે ભાડે રાખે, મતલબ કે એને નોકરી પર રાખે 5 લાખ, 10 લાખ, 20 લાખ. તો એ જે ખરેખર ડોક્ટર બનવાના છે, જે ગરીબ વિદ્યાર્થીઓ, મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ, એની જિંદગી ઉપર અસર કરે. અત્યારે એ વિદ્યાર્થીએ 2 વર્ષ મહેનત કરીએ છે, એ પૈસા ક્યાંથી લાયા, કેવી રીતે લાયા એનું મન જાણતું છે. ઉછીના લાયા હોય, લોન લીધી હોય, બીજું ત્રીજું કઈ કરી હોય, સગાવાલાથી લાયા હોય, કોઈ સંસ્થા જોડે મદદ લીધી હોય, સામાજિક સંસ્થાઓએ મદદ કરી હોય, આ બધી વસ્તુના કામ ઉપર પાણી ફરી જવાનું. કેમ કે 1 મહિના પછી અથવા તો 15 દિવસ પછી આ પરીક્ષા લેવાની, તો મહિનો એમને એ જેટલું પેપર સારું ગયું હોય એ બીજી વખત એને ટાઈમ નથી મળવાનો. કેમ કે એ લોકોએ 700 દિવસની તૈયારી કરી, 720 માર્ક લાવવા માટે, 200 MCQ તૈયાર કરવા માટે, એમાંથી 180 એ લોકોએ કમ્પલસરી ટીક કરવાના હોય, એના માટે 365 ગુણ્યા 2 કરો એટલે 700 દિવસની કમ્પ્લીટ તૈયારી છે. એ 700 દિવસની તૈયારી જતી રહી. 3 મે પરીક્ષા થઈ, એટલે આજે એને 12 કે 13 દિવસ જેવું થયું. હવે તમે એના 8-10 દિવસ પછી એમ થાય કે પેપર ફૂટી ગયું અને એ ફૂટેલું પેપર છે એ હવે 1 મહિના પછી લેવાશે, તો જે તૈયારી 2 વર્ષમાં કરી હતી એ તૈયારી 30 દિવસ કે 25 દિવસમાં શક્ય નથી. ગવર્મેન્ટે આની ઉપર ખૂબ ધ્યાન રાખવું જોઈએ. મૂળ વાત એ જ છે ને સાહેબ પ્રફુલભાઈ, સવાલ છે. ઓકે, તમે બહુ સારી વાત, 1-2 મિનિટ જેટલો સમય છે પોટા સાહેબ.
જે વાત કરીને કે ભાઈ ગુજરાતના વિદ્યાર્થીઓ અથવા તો એક્ઝામ આપનાર એવું માની રહ્યા છે કે ભાઈ જે સ્ટેટમાં પેપર ફૂટ્યું છે અથવા જે કંઈ પણ હોય તો અમે કેમ ભોગવીએ. દરેક વખતે છે ને એક પીડા હોય છે. જે મહેનત 2 વર્ષની વાત કરે છે આ પીરિયડમાં, હવે એક તમે આ ટેસ્ટિંગ એજન્સીએ લોકોને ટ્રોમામાં મૂકી દીધા, તો એ શક્ય છે? ના, વાય નોટ? જે ટેસ્ટિંગ એજન્સી છે એને એનાલાઇસિસ કરવું જોઈએ. સરકારમાંથી એનાલાઇસિસ અને રિસર્ચ નામના વર્ડ નીકળી ગયા અને ઉચ્ચ અધિકારીઓને આને પ્રતિ સૂગ છે, કોઈ દિવસ એનાલાઇસિસને ટચ નથી કરતા. હવે મિસ્ટર ગઢવીએ જે વાત કરી છે એ સાચી વાત છે. જે જગ્યા ઉપર પેપર ફૂટ્યા છે એ જગ્યાઓ અને એના કેચમેન્ટ એરિયાઓ, સ્ત્રોત વિસ્તાર જે છે એને બાકાત કરીને બાકીની પરીક્ષાને અપેલ્ડ કરીને અને એ લોકોને પાસ અથવા જે કોઈ પણ મેરિટમાં હોય એ જાહેર કરી શકાય. એટલે સરકારના પૈસા પણ બચશે અને વિદ્યાર્થીઓની મહેનત એલે લાગશે. તમે બહુ સારી વાત કરી, પણ અપેક્ષા એ જ રાખીએ કેમ કે 2 વર્ષની મહેનત છે અને આ મહેનત વચ્ચે પ્રફુલભાઈ એ શક્યતા છે. છેલ્લો આપને સવાલ, આપનું રિએક્શન લઈ લઉં. તમે જે એનાલિસિસ અને રિસર્ચની જે વાત કરી રહ્યા છે પોટા સાહેબ, એ તો સરકારી પ્રક્રિયાઓમાંથી આવે છે કે અધિકારીઓને આ શબ્દોથી સૂગ ચડે છે અથવા તો અધિકારીઓ એવા કામોમાં વ્યસ્ત છે કે આપણે આ બધું જોવું પડી રહ્યું છે. તેટલી શક્યતા તમે કેટલી જોઈ રહ્યા છો કે આ પ્રકારે એનાલિસિસ થશે અને બાદમાં કદાચ એ વચ્ચેનો રસ્તો પણ નીકળી શકે, કેમ કે ડેટ ડિક્લેર થઈ નથી? આમાં તો કેવું, મોદી સાહેબ કહે તો થાય, બાકી તો બધા અધિકારીઓને જૂની એક આદત પડી ગઈ, આગુ છે ચલિયાતી છે ચલવો. એટલે એ લોકો નવેસરથી પરીક્ષા લે. નવેસરથી પરીક્ષા લેવામાં બેનિફિટ શું થાય? નવેસરથી ટેન્ડર બનાય, જૂના એમના માણસો હોય, આપણને ખબર છે કે છાનામાના કમિશનો બધી જગ્યાએ લેવાતા હોય, પેપર છાપવાનું કમિશન ચાલતું હોય, બરાબર, એનો કોન્ટ્રાક્ટ વાળો જોઈએ એને ત્યાં કમિશન ચાલતું હોય. એટલે છાનવાનું ઇન્ડિયામાં ચાલે જ છે. આ બધું ના ચાલતું હોય તો ઇન્ડિયામાં સત્તા હોત. એટલે આ લોકો શું કરશે? મેં તમને કીધું એમ રાજસ્થાન અથવા તો કેરળ 2 રાજ્યને પડતા મૂકી, એટલે 2 રાજ્યમાં પરીક્ષા લઈને બાકીના રાજ્ય પડતા મૂકે એવું નહીં થાય. આખી પરીક્ષા જ નવેસરથી લેશે, કેમ કે આખી પરીક્ષા નવેસરથી લેશે એમાં 3-3.5 કરોડનો ખર્ચો થશે. એમાં એમને 2-5% મળવાના છે, થોડા જવા દેતા હોય. એટલે આ વસ્તુ શક્ય જ નથી. આખી પરીક્ષા જ પહેલેથી લેવાશે, કેમ કે આપણી સિસ્ટમ જ સડેલી છે. ત્યાં આવી બધી સારી સારી અપેક્ષા રાખવી તદ્દન ખોટી વાત છે. ઓકે, બહુ સારી વાત કરીને જે આંકડાઓ ચાલી રહ્યા છે એ પણ લોકોએ જોયા કે ફીની આવક અને ખર્ચ જે થયો છે એમાં એટલો ડિફરન્સ છે કે 5 વર્ષના આ સેટલમેન્ટમાં 500 કરોડ જેટલી આવક પણ થઈ છે. એટલે એવું તો છે નહીં, હવે વધુ ખર્ચ થશે. પણ સૌથી મોટી વાત એ છે કે 2 વર્ષ જે 700 દિવસની વાત કરી ગઢવી સાહેબે, કે એ ટ્રોમામાંથી પસાર થયા પછી, યોગ્ય ઈમાનદારીથી મહેનત કર્યા પછી આ ધમધડા અને ભરોસા વગરની સિસ્ટમના કારણે એ લોકો જે પરિસ્થિતિમાં મુકાયા છે, તો એ પરિસ્થિતિ માટે જવાબદાર તો કોકને ગણાવવા પડશે ને. માત્ર જેને પેપર લીક અથવા તો જેને વોટ્સએપ પર ફોરવર્ડ કર્યું અથવા ફરતું થયું એ, કે પછી તમારી જે કહેવાતી જે ફૂલ પ્રૂફ સિસ્ટમ છે એ સિસ્ટમમાં ક્યાં કેટલું મોટું પંચર છે કે પંચર સંધાય એવું નથી? શું ટ્યુબ બદલવાની જરૂર છે? આ સવાલ એ યુવાનો પૂછી રહ્યા છે, જે યુવાનોની 2 વર્ષની મહેનત એળે ગઈ છે. અપેક્ષા એ જ રાખીએ કે શિક્ષણ વેપાર બની ગયો છે, એમાં કોઈ મિલમેક નથી, પરંતુ તમે લાખો યુવાનોના સપનાનું જે પરચુરણ કરી નાખ્યું છે એટલીસ્ટ એનો હિસાબ આપજો. ધન્યવાદ ગઢવી સાહેબ, પોટા સાહેબ ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.